બાદ તપાસ કરવામાં આવી રહી હતી અને AIBનો 15 પાનાનો રિપોર્ટ પણ સામે આવ્યો હતો. આ રિપોર્ટ સામે આવ્યા બાદ એર ઇન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સનની પ્રતિક્રિયા સામે આવી છે. વિમાનના એન્જિનમાં ન હતી ખામી, યોગ્ય રીતે કરાયું હતું મેન્ટેનન્સ. પ્રારંભિક રિપોર્ટમાં દુર્ઘટનાનું કોઈ કારણ નથી જણાવાયું તેવું વિલ્સને કહ્યું. રિપોર્ટમાં કોઈ પ્રાથમિક સલાહ પણ આપવામાં નથી આવી. લોકો ઉતાવળ કરી કોઈ નિર્ણય પર ન પહોંચે. સમગ્ર મામલે તપાસ હજુ પૂર્ણ નથી થઈ. દુર્ઘટના બાદ તમામ બોઈંગ 787 વિમાનની તપાસ થયાનો દાવો. તપાસમાં તમામ વિમાન સેવા માટે યોગ્ય જણાયા છે. એર ઇન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે વિમાન માટે અનિવાર્ય સેવા મેન્ટેનન્સની તમામ કામગીરી પૂર્ણ કરાઈ હતી. ઇંધણની ગુણવત્તાના પણ કોઈ પ્રશ્ન ન હતા. બંને પાયલોટે પણ ઉડાન પહેલા તમામ બ્રેથલાઇઝર ટેસ્ટ પાસ કર્યા હતા અને કશું ચિંતાજનક સામે નહોતું આવ્યું. તેમણે જણાવ્યું હતું કે દુર્ઘટના બાદ તમામ બોઈંગ 787ની તપાસ થઈ છે અને આગળ પણ તેઓ તમામ જરૂરી તપાસ ચાલુ રાખશે.